તમામ દેશવાસીઓ એવી સંભાવના વ્યક્ત કરવામાં આવે છે કે આવનાર 30-40 વર્ષો પછી એવો પણ સમય આવશે જ્યારે આપણી પેઢી માટે ધરતીના દર્શકોને પણ પીવાનું પાણી નહીં મળે. એટલે સાચું કહેવાયું છે કે જળ છે તો જીવન છે. આવતીકાલ વિશ્વ હોય તો આજે પાણીને બચાવવું આવી શકાય છે. આ કામ કોઈ એક વ્યક્તિ કે કોઈ એક દેશ કે કોઈ એક સમાજની પરંતુ તમામ પૃથ્વીવાસીઓ મળીને કરવાનું છે. જળસીરામાં થઈ રહેલા સંસદ અને મહાસભા દુનિયાભરના દેશો માટે દર વર્ષે 22 માર્ચ વિશ્વ જળ દિવસ એટલે કે વોટર ડે ઘોષિત થયું છે. આ દિવસ મનાવવા પાછળનો ઉદ્દેશ્ય લોકોને પાણીની મહત્વની સમજ આપવાનો છે. જળ બચાવો નારાની સાથે જિંદગી બચાવો નારો ઉમેરી દેવામાં આવ્યો છે. દુનિયામાં કેટલા સંસાધનો ઉપલબ્ધ છે એની જાણકારી કરવાની તમામ સભ્ય દેશો પોતપોતાની ત્યાં પગલાં લે અને રાષ્ટ્રીય સંસાધનની માંગ રાષ્ટ્રીય સંસાધનની ભલામણો અમલ કરીને વિશ્વ જળ દિવસ માટે એવો ઉદ્દેશ્ય સવન હંમેશ કર્યો હેતુ છે. એમ માનીને લગતા મુદ્દાઓ પર લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે ઉદ્દેશ્ય લોકોને પાણીને વિશ્વ જળ દિવસ